અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે ને એમાં આજે માણેકબાગમાં ક્રેટા અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બે કાર સામસામે અથડાઈ હતી। સિનિયર સિટીઝને કાર ચલાવી અકસ્માત સર્જ્યો। કેમેરામાં આવતા જ કાર ચાલકે મોઢું છુપાવ્યું હતું તો પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે। બે કાર સામસામે ટકરાઈ હતી, ક્રેટા અને અર્ટિગા। અને आप જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં છે, જેમાં એક સિનિયર સિટીઝન કાર ચલાવી રહ્યા હતા અને જ્યારે કેમેરા સામે તેમનું મોઢું આવ્યું ત્યારે તેમણે કાર ચાલકે મોઢું છુપાવી દીધું હતું। અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો। એક કાર ચાલક છે તેને ઈજા છે તે પહોંચી છે। અહીંયા જે સ્થળ પર જે અકસ્માત વહેલી સવારનો બન્યો હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે શહેરમાં વારંવાર સ્પીડ ગાડી ચલાવીને અકસ્માતોની સંખ્યામાં સતત છે વધારો થઈ રહ્યો છે। તો ઈજાગ્રસ્ત છે તેને સ્થાનિકો દ્વારા અહીંયા જે સાઈડમાં છે તે કાર ચાલકને બેસાડવામાં આવ્યા છે। જે પ્રકારે તેમનું કહેવું છે કે એક કાર છે તે ક્રિએટા હતી અને બીજી છે તે ઇનોવા હતી અને બંને કાર વચ્ચે વહેલી સવારનો જે અકસ્માત થયો હતો તેને લઈને લોકોમાં પણ એક હાલત ડર છે તે જોવા મળી રહ્યો છે। જે કારને લઈને જે અકસ્માત થયો હતો તેમાં જે આ કાર ચાલક છે જે બોલવાની છે તે સ્પષ્ટ મનાઈ પણ છે તે પણ કરી રહ્યા છે અને જે પ્રકારે પોતાનો બચાવ છે તે પણ કરતા નજરે છે તે પડી રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।